હાલ કેટલાક સમયથી આપણે એક બિલની ચર્ચા વિશે સાંભળી રહ્યા હતા. એક ચર્ચાનો વિષય હતો કે વન નેશન વન ઇલેક્શન. આજે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એક સાથે ચૂંટણી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. પરંતુ દરેકને એક પ્રશ્ન થાય કે આ વન નેશન વન ઇલેક્શન છે શું અને તેનાથી ફાયદો શું થશે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. દેશમાં છેલ્લા ઘણા સમયથી વન નેશન વન ઇલેક્શનને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી, જેને આજે મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ આ પ્રસ્તાવના વિવિધ પાસા પર અભ્યાસ કર્યો અને માર્ચ 2024માં પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં આપવામાં આવેલા સૂચનો અનુસાર પ્રથમ પગલા તરીકે લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. સમિતિએ વધુમાં એવી ભલામણ કરી હતી કે લોકસભા અને રાજ્યસભાની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ યોજવી જોઈએ. આ પ્રક્રિયાથી સમગ્ર દેશમાં એક સાથે તમામ સ્તરે ચૂંટણી યોજવામાં આવશે અને હાલમાં રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અલગ અલગ યોજાય છે. વધુમાં વાત કરું તો 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં વડાપ્રધાને વન નેશન વન ઇલેક્શનની પણ હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઊભી કરી રહી છે, ત્યારે વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. જો આ રિપોર્ટની વાત કરું તો 18,626 પેજનો હતો અને આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. આ રિપોર્ટ સ્ટેક હોલ્ડર્સ નિષ્ણાંતો સાથે ચર્ચા કર્યા બાદ 191 દિવસના રિસર્ચનું પરિણામ છે. હવે વાત કરીએ કે વન નેશન વન ઇલેક્શન એટલે કે એક સાથે ચૂંટણીથી દેશને શું ફાયદો થશે. ચૂંટણી દરમિયાન થતા કરોડોના ખર્ચામાં બચત થશે, સાથોસાથ સતત થતી ચૂંટણીથી છુટકારો મળશે. ફોકસ ચૂંટણી પર નહીં રહે, પરંતુ જે ફોકસ છે એ દેશના વિકાસ પર થશે. સતત આચારસંહિતાથી પણ લોકોને છુટકારો મળશે અને ખાસ તો કાળા નાણાં પર રોક લાગશે. હવે આપણે જાણીએ કે વન નેશન વન ઇલેક્શન કેમ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત આ પ્રસ્તાવની તરફેણ કરી ચૂક્યા છે અને તેઓએ આ યોજના અંગે જણાવ્યું પણ છે કે દેશના વિકાસ માટે ચૂંટણીના બોજમાંથી મુક્ત થવું જરૂરી છે. વડાપ્રધાન મોદીના મતે વન નેશન વન ઇલેક્શનથી સમય અને નાણાંની બચત થશે. PM મોદીએ વધુમાં કહ્યું હતું કે હું દરેકને એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંકલ્પને હાંસલ કરવા માટે સાથે આવવા વિનંતી કરું છું, જે સમયની જરૂરિયાત છે. લોકસભા ચૂંટણી પહેલા એક ન્યૂઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં PM મોદીએ આ મુદ્દે કહ્યું હતું કે સરકારોના સમગ્ર 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટણી ન થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે હું હંમેશા કહું છું કે ચૂંટણી 3 કે 4 મહિના માટે જ થવી જોઈએ. 5 વર્ષ સુધી રાજનીતિ ન થવી જોઈએ અને આનાથી ચૂંટણીના સંચાલનમાં થતા ખર્ચમાં પણ ઘટાડો થશે. વિગતે વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શન એ 32 રાજકીય પક્ષોનું તેમને સમર્થન મળી ગયું છે, એટલા માટે જ આજે મંજૂરી મળી ગઈ છે. બીજી તરફ આ પ્રસ્તાવને વિપક્ષના અનેક પક્ષોએ વિરોધ પણ કર્યો છે. ખાસ કરીને કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, CPM અને બસપા જેવા 15 મોટા રાજકીય પક્ષોએ એક સાથે ચૂંટણી યોજવામાં વિરોધ કર્યો હતો. આ પાર્ટીઓનું કહેવું એવું છે કે આ પ્રસ્તાવનો અમલ દેશની લોકશાહી અને રાજ્યસભા પર અસર કરી શકે છે અને તે બધા રાજ્યો માટે યોગ્ય નથી. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ વન નેશન વન ઇલેક્શનના મુદ્દે 62 પક્ષોનો સંપર્ક કર્યો અને પ્રતિક્રિયા આપનાર 47 રાજકીય પક્ષોમાંથી 32 પક્ષોએ એક સાથે ચૂંટણી કરવાના વિચારને સમર્થન આપ્યું હતું, જ્યારે 15 એવા પક્ષો છે જેમણે વિરોધ કર્યો હતો. રિપોર્ટ અનુસાર કુલ 15 પક્ષોએ હજુ જવાબ નથી આપ્યો. હવે વાત કરીએ કે સમિતિએ વન નેશન વન ઇલેક્શનની ભલામણ શું કરી છે. સમિતિએ આપેલા રિપોર્ટ મુજબ પહેલા પગલા તરીકે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવી જોઈએ. ત્યારબાદ વધુમાં ભલામણ કરી છે કે લોકસભા અને રાજ્યસભા વિધાનસભાની જે ચૂંટણીઓ છે એક સાથે પૂરી થાય અને તેના 100 દિવસની અંદર સ્થાનિક ચૂંટણીઓ પણ કરાવવી જોઈએ, જેનાથી સમગ્ર દેશમાં એક નિશ્ચિત સમયગાળામાં તમામ સ્તરની ચૂંટણી કરાવી શકાશે. હવે વધુમાં જાણીએ કે એક સાથે દેશમાં ચૂંટણીની જરૂર કેમ પડી. એક દેશ એક ચૂંટણીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લાંબા સમયથી પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેની પાછળ પણ એક કારણ છે. હકીકતમાં કોઈ પણ જિલ્લામાં સામાન્ય રીતે 4 વખત આચારસંહિતા લાગુ કરવામાં આવે છે. લોકસભા ચૂંટણી, વિધાનસભા ચૂંટણી, પાલિકા અને પંચાયતની ચૂંટણી સમયે આચારસંહિતા લાગુ કરવામાં આવે છે. જ્યારે આચારસંહિતા લાગુ પડે છે ત્યારે તેની સીધી અસર વિકાસ યોજનાઓ પર પડે છે
અને દેશમાં સતત ચૂંટણીની સ્થિતિને કારણે સરકારને નીતિ અને વહીવટી નિર્ણયો લેવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આના કારણે અનેક મહત્વના કામો પ્રભાવિત રહે છે. હવે આ કાયદા વિશે જાણીએ કે આ કાયદો શું કહે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં ચૂંટણીને લઈને બંધારણમાં તેમના કાર્યકાળથી લઈને અન્ય બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. જો સરકારે આ દિશામાં આગળ વધવું હશે તો તેના માટે સંસદમાં બંધારણ સંશોધન બિલ લાવવું પડશે અને તેની મંજૂરી બાદ આ દિશામાં પ્રગતિ થઈ શકશે. હું તમને જણાવી દઉં કે આ પહેલી વાર નથી જ્યારે આ મામલો સામે આવ્યો, પરંતુ કાયદા પંચે આ અંગે 1999, 2015 અને 2018માં પણ 3 વખત રિપોર્ટ આપ્યો હતો. તો અગાઉ 2016માં સંસદીય સમિતિએ પણ તેનો વચગાળાનો અહેવાલ આપ્યો હતો અને 2018માં જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે કેન્દ્રએ સમગ્ર મામલો કાયદા પંચને સોંપી દીધો હતો. કાયદા પંચ દ્વારા અંગેનો સંપૂર્ણ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જો 2018ની વાત કરું તો 2018માં કાયદા પંચે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે કરાવવી જરૂરી છે અને તેવું વાતાવરણ પણ અત્યારે છે. કમિશને તેના અહેવાલમાં સ્વીકાર્યું કે વર્તમાન નિયમો અનુસાર એક સાથે ચૂંટણી શક્ય નથી અને તેથી બંધારણમાં કેટલાક સુધારા જરૂરી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જો સરકારે તેનો અમલ કરાવવો હશે તો બંધારણમાં ઓછામાં ઓછા 5 સુધારા કરવા પડશે. હવે વાત કરીશું એક સાથે ચૂંટણી શક્ય છે. સૌથી મોટો પ્રશ્ન એ થાય કે શું દેશમાં લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી એક સાથે શક્ય છે? તો એનો જવાબ છે હા. આ પહેલા ઘણી વખત આવું બન્યું છે જ્યારે આઝાદી પહેલા કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણીઓ એક સાથે યોજાઈ છે. આ પછી કેન્દ્ર અને રાજ્યોમાં સરકારો પડી જવાને કારણે તેમની ચૂંટણીમાં ફરક જોવા મળ્યો છે. જો 2024માં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવે તો ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, પંજાબ, ગુજરાત અને ગોવા જેવા રાજ્યોની સરકારોને બહુ ઓછા સમયમાં બરખાસ્ત કરવી પડશે. હવે આ બિલને મંજૂરી તો મળી ગઈ, પરંતુ આ બિલને કેટલા પડકારોનો સામનો કરવો પડશે તે જોઈએ. એક દેશ એક ચૂંટણી સરકાર સામે અનેક સમસ્યા દેશની રાજકીય વ્યવસ્થાને લઈને પણ છે. વાસ્તવમાં જે કેન્દ્રમાં ભાજપ અને કોંગ્રેસ જેવા 2 મોટા રાષ્ટ્રીય પક્ષો વચ્ચે સ્પર્ધા છે, ત્યાં રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ છે. અનેક વખત રાજ્યોમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ પણ સામે આવે છે. આવી પરિસ્થિતિમાં ગઠબંધન સરકાર રચાય છે અને આવી સ્થિતિમાં જો સરકાર પડી તો એક દેશ એક ચૂંટણીનો ક્રમ તૂટી જશે. અગાઉ પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની ચૂંટણીઓ એક સાથે યોજાતી હતી. ભલે આજે દેશમાં એક દેશ એક ચૂંટણીની ચર્ચા ચાલી રહી છે, પરંતુ આઝાદી પછી દેશમાં કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણીઓ એક સાથે થઈ છે. જો 1952ની વાત કરું તો ત્યારે જ્યારે દેશમાં પહેલીવાર સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારબાદ રાજ્યોની ચૂંટણીઓ પણ એક સાથે જ થઈ હતી. આ પછી 1957, 1962, 1967માં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચૂંટણી એક સાથે થઈ હતી. 1967માં ઉત્તર પ્રદેશમાં ચૌધરી ચરણસિંહના બળવાને કારણે સીપી ગુપ્તાની સરકાર પડી અને અહીંથી એક સાથે ચૂંટણીનું અંકગણિત પણ બગડી ગયું. આ પછી વર્ષ 1968, 1969માં કેટલાક રાજ્યોની સરકારો સમય પહેલા વિસર્જન કરવામાં આવી હતી. 1971ના યુદ્ધ પછી લોકસભાની ચૂંટણી પણ નિર્ધારિત સમય પહેલા યોજાઈ હતી અને આનાથી ચૂંટણીનું ગણિત બગડી ગયું હતું. 2019ની વાત કરું તો લોકસભા ચૂંટણીમાં ઓડિશામાં એક સાથે ચૂંટણી યોજાઈ હતી. હવે વાત કરીએ કે એક દેશ એક ચૂંટણી કેટલી મોટી હશે. ચૂંટણી પંચે એક દેશ એક ચૂંટણી માટે મોટી તૈયારીઓ કરવી પડશે, કારણ કે દેશમાં લોકસભાની 543 બેઠકો છે. તે બધા પર એક સાથે ચૂંટણી યોજાય છે. આ સિવાય તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 4126 બેઠકો પર ચૂંટણી થાય. સમસ્યાની વાત તો એ છે કે ઘણા રાજ્યોમાં થોડા સમય પહેલા જ વિધાનસભાની રચના કરવામાં આવી છે અને આવતા વર્ષે કેટલાક રાજ્યોમાં ચૂંટણી પણ થવાની છે. આવી સ્થિતિમાં કેટલીક વિધાનસભાઓનો કાર્યકાળ સમય પહેલા સમાપ્ત કરવો પડી શકે છે, જ્યારે કેટલીકનો કાર્યકાળ લંબાવવો પડે છે. ચૂંટણી પંચ અનુસાર 2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 91 કરોડ મતદારો હતા. આ વખતે તેમની સંખ્યા વધીને 101 કરોડ થઈ ગઈ છે. મતદારો માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવી એ પણ એક મોટો પડકાર હશે. ચૂંટણી પાછળ હવે કેટલો ખર્ચ થશે? વન નેશન વન ઇલેક્શન તો લાવવામાં આવશે, પરંતુ તેની પાછળ ખર્ચ પણ તેટલો જ થશે. ચૂંટણી કેન્દ્રની હોય કે વિધાનસભાની, તેની સીધી અસર સરકારની તિજોરીને પડે છે અને લોકસભાની ચૂંટણીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનો ખર્ચને અડધા ભાગમાં વહેંચે છે. જો બીજી તરફ વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે ખર્ચ થાય છે તે રાજ્યો પોતે ભોગવે છે અને આવી સ્થિતિમાં રાજ્યોને 2 વાર ફટકો પડશે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારનું કહેવું છે કે કેન્દ્ર અને રાજ્યોમાં એકી સાથે ચૂંટણી થવી જોઈએ. આના પર જે પણ ખર્ચ કરવામાં આવશે તે કેન્દ્ર અને રાજ્યએ સમાન રીતે ઉઠાવવું જોઈએ અને સરકારી તિજોરી મુજબ તેને યોગ્ય પગલું પણ ગણી શકાય છે.
સરકારી ડેટાની જો વાત કરીએ તો કેન્દ્ર સરકારે 2014 થી 2020 સુધીની ચૂંટણી માટે 5,794 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન દેશમાં 2 વખત લોકસભાની અને વિવિધ રાજ્યોમાં 50 વખત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. એક સર્વે મુજબ 2019ની લોકસભા ચૂંટણીમાં લગભગ 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને તેમાંથી લગભગ 9,000 કરોડ રૂપિયા સરકાર અને ચૂંટણી પંચ દ્વારા ખર્ચવામાં આવ્યા હતા. આંકડા મુજબ 1952માં ચૂંટણી પાછળ 10 કરોડ 45 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જો આંકડાઓની વાત કરીએ તો તે દરમિયાન પ્રતિ મતદાતાનો ખર્ચ માત્ર 60 પૈસા જ હતો, જે 1991માં વધીને 359 કરોડ રૂપિયા થયો હતો. પ્રતિ મતદાર ખર્ચ ₹7 થયો હતો અને આ પછી 2014માં આ ખર્ચ વધીને 3,870 કરોડ રૂપિયા થયો અને પ્રતિ મતદાર ખર્ચ ₹46.40 હતો. હવે વાત કરીએ કે વન નેશન વન ઇલેક્શન આવ્યા પછી પ્રથમ તબક્કાની ચૂંટણી 6 રાજ્યોમાં થશે અને તેનું મતદાન પણ 2025ની નવેમ્બરમાં થઈ શકે છે, જેમાં બિહારમાં વર્તમાન કાર્યકાળ પૂર્ણ થશે બાદમાં માત્ર 3.5 વર્ષ ચાલશે. વાત જો આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની વર્તમાન કાર્યકાળમાં 3 વર્ષ અને 7 મહિનાનો ઘટાડો થશે. તે પછીનો કાર્યકાળ પણ 3.5 વર્ષનો રહેશે. જ્યારે બીજા તબક્કાની વાત કરીએ ત્યારે 11 રાજ્યોમાં થશે અને તેનું મતદાન પણ ડિસેમ્બર 2026માં થશે. ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડમાં વર્તમાન કાર્યકાળમાં 3 થી 5 મહિનાનો ઘટાડો થશે અને તે પછી 2.5 વર્ષ થશે. જો ગુજરાત, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાની વાત કરીએ તો હાલ કાર્યકાળ 13 થી 17 મહિનાનો ઘટશે અને પછી 2.5 વર્ષનો રહેશે. આ 2 તબક્કા પછી દેશની તમામ વિધાનસભાઓનો કાર્યકાળ જૂન 2029માં સમાપ્ત થશે. મળતી માહિતી મુજબ કોવિંદ કમિટી કાયદા પંચ પાસેથી અન્ય પ્રસ્તાવ માંગશે, જેમાં તેને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓને પણ સામેલ કરવા માટે કહેવામાં આવશે. આ હતું વન નેશન વન ઇલેક્શન. આપણે તેમાં જાણ્યું કે વન નેશન વન ઇલેક્શન શું છે. આવી જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.